નમસ્તે દોસ્તો, આજે હું ગુજરાતીઓમાં ખવાતી એવી ફેમસ વાનગી તુવરના ટોઠા બનાવવાની રીત શીખવીશ. 1.5 કિલો જેટલું લસણ ઝીણું સમારી લેવાનું છે. હવે આપણે તુવરના ટોઠા બનાવીશું. એક તપેલું લેવાનું છે, તેમાં 1 લીટર જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, તજ, લવિંગ અને મરી નાખવાના છે. આ નાખ્યા પછી તેમાં આપણે જીરું નાખીશું. જીરું નાખ્યા પછી હલાવી દેવાનું છે. મને જરા આમાં જીરું ઓછું લાગે છે, તો હું એમાં થોડું જીરું એડ કરીશ. જેમ તમે જોઈ રહ્યા છો કે હું આ જીરું એડ કરી રહી છું. હવે જીરું એડ કર્યા પછી તેને મિક્સ કરી લઈશું. હવે આપણું આ જીરું થઈ ગયું છે. તો હવે તેમાં 2 નાની ચમચી હિંગ નાખીશું. જેમ તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ નાખીશું. દોસ્તો, આ લસણ નાખતી વખતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. લસણ નાખ્યા પછી તેને મિક્સ કરી લેવાનું છે. પછી તેમાં જરૂર મુજબ હળદર નાખીશું. આ હળદર નાખીને તેને મિક્સ કરી લઈશું. પછી આદુ મરચાંની પેસ્ટ કરેલી છે તે નાખવાની છે, લગભગ 3 થી 4 ચમચી જેટલી. આમાં જે લવિંગિયા મરચાં આવે છે એની પેસ્ટ કરવાની છે. આમાં આ મરચાંની જ તીખાશ આવે છે, લાલ મરચું નાખતા નથી. હવે એને હલાવી લઈશું. જુઓ, લસણ ચડી ગયું છે અને તેમાં બાફેલી તુવર નાખીશું. મેં સવારે આને ગરમ પાણીમાં પલાળી રાખી હતી અને સાંજના સમયે 4 વિસલ કરી દીધી હતી. હવે તેને મિક્સ કરી લેવાનું છે. આ તુવર બાફતી વખતે એ ધ્યાન રાખવાનું કે એકદમ પોચી પણ ન થવી જોઈએ અને એકદમ કડક પણ ન હોવી જોઈએ. આ થઈ જાય પછી તેમાં 500 ગ્રામ જેટલા ઝીણા સમારેલા ટામેટાં નાખીશું. મિક્સ કર્યા પછી તેને થોડા ચડવા દઈશું. થોડા ટામેટાં ચડી જાય એટલે તેમાં ગોળ નાખવાનો છે. આપણે જેટલું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખીશું. ત્યારબાદ તેમાં મીઠું નાખીશું. મેં તુવરમાં મીઠું નાખ્યું હતું એટલે પ્રમાણસર મીઠું નાખવાનું છે. હવે તેમાં 2 ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. ગરમ મસાલો નાખ્યા પછી તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખવાનું છે કલર માટે. ઓલરેડી તીખાશ માટે આપણે લીલા મરચાંની પેસ્ટ નાખેલી છે. હવે તેમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું નાખીશું અને એમાં લીંબુનો રસ નાખીશું 2 ટેબલ સ્પૂન જેટલો. જુઓ, તેલ પણ છૂટું પડી ગયું છે. આપણા તુવરના ટોઠા તૈયાર છે. હવે તેમાં આપણે લીલા ધાણા નાખીશું. છે ને મજેદાર? જલેબી બ્રેડ સાથે સર્વ કરો.